નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી વાવાઝોડું મચાવશે તબાહી હોળી નજીક આવતા ગરીબોને મળશે મોટી ભેટ ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત તો આજથી સસ્તું થશે મોબાઈલ રિચાર્જ વાહન ચાલકો ધ્યાન આપે ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ ખેડૂતોને મળશે 15,000 રૂપિયાની સહાય કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે હવે ઘરે બેઠા લોન સાથે હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ જનધન ખાતામાં આવશે પૈસા આયુષ્માન કાર્ડની માહિતી સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની નવી આગાહી ભર ઉનાળે ગુજરાતમાં આવશે વરસાદ ગુજરાતના વાતાવરણમાં મોટો ગોટાળો થઈ રહ્યો છે માર્ચ મહિનાની શરૂઆતથી જ ઠંડી ગરમી અને હવે વરસાદની આગાહી સામે આવી જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હીટવેવ વચ્ચે માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે નવી આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 માર્ચથી ગુજરાતમાં હવામાનમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે તો ગુજરાતના કેટલાક ભાગોમાં તો છૂટા છવાયેલા વિસ્તારોમાં ઝાપટા પડવાની પણ સંભાવના છે અત્યારે ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કેરળ અને તમિલનાડુ સાથે શ્રીલંકાની આજુબાજુના વિસ્તારની અંદર હવામાનમાં અસ્થિરતા જોવા મળી છે આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે જે મિત્રો કેરળના દરિયાઈ કાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે કે એક નાનકડા એવા વરસાદની નવી આગાહી સામે આવી છે જે મિત્રો લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચી જશે તો બીજી બાજુ મિત્રો 14 માર્ચ 2025ના રોજ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં આવશે મોટી અસ્થિરતા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાસ મિત્રો વરસાદ પડે તેવી પણ અત્યારે હાલ આગાહી દર્શાવવામાં આવી છે અને મિત્રો આગામી 13 માર્ચ સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ મિત્રો યલો એલર્ટ રહેવાનું છે જેમાં ભુજ ભરૂચ ખાસ મિત્રો તેના સુરત લાગુના વિસ્તારમાં હીટ વેવની પણ સૌથી મોટી આગાહી છે અત્યારે હાલ હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જાહેર કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે ખાસ કરી મિત્રો ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા જે નાગરિકો છે જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે જેમના થકી મિત્રો નાગરિકો છે જેમને સૌથી મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે મિત્રો સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકો માટે સૌથી મોટો નિર્ણય વર્ષ 2025 અંતર્ગત લીધો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને લાગશે હવે લોટરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને હવે મિત્રો વધારે વસ્તુ મળશે મફતમાં જેમની અંદર ઘઉં છે કઠોળ છે ચણા છે ખાંડ છે મીઠું છે સરસવનું તેલ છે લોટ છે સોયાબીન છે અને મસાલાઓ મફતમાં આપવામાં આવશે જેમના માટે પુરવઠા વિભાગે જ ખાસ મિત્રો અધિકારીઓ છે એમને પણ આ યોજના અંતર્ગત અમલ મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર હોળી ભેટ સ્વરૂપે મિત્રો ઘઉં છે કઠોળ છે ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાઓ છે મફત આપવામાં આવશે એટલે કે મિત્રો હોળીનો તહેવાર નજીક આવતા ગુજરાત સરકાર સાથે કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે હવે જે રાશન કાર્ડ ધારકો છે એમને મિત્રો આ 9 વસ્તુ છે મફત આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ છે જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહેલી છે હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે અને ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ 15 થી લઈને 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે શક્ય છે કે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપે સીએનબીસી આવાસ અનુસાર પ્રાપ્ત થતી માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે
ખાસ મિત્રો 2500 કરોડ રૂપિયાનો ખર્ચ છે મિત્રો હાલ જાહેર કરવામાં આવ્યો છે. લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે. આ પ્રોત્સાહક રકમ સરકાર ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરાવી દેશે તેવું પણ હાલ મિત્રો જાણકારી અનુસાર મળી રહી છે માહિતી. સરકાર આ રકમ ખેડૂતોના સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. એટલે કે મિત્રો હવે 15,000 ગામો છે એ આ યોજના અંતર્ગત નોંધાઈ ગયા છે. ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે. ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે. તો મિત્રો તમે પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હોળી પહેલાં મળશે મોટી ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્ય વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ છે મળશે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ છે એ મિત્રો બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર એમની કિંમત છે 80 રૂપિયાથી લઈને 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂતો માટે આ પેકેજ ખરીદી શકે એટલા માટે મિત્રો સસ્તા ભાવે હાલ જે આ વસ્તુ છે એટલે કે મિત્રો આ પ્રોડક્ટ છે બહાર પાડવામાં આવી છે. જેમની અંદર મિત્રો ભારત આટા છે માત્ર 27.50 રૂપિયે, ભારત રાઈસ છે એટલે કે ભારત ચોખા છે 29 રૂપિયાના કિલો, તેમજ ભારત દાળ છે મિત્રો 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ગરીબો છે મિત્રો ખરીદી શકે છે. તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં આ થોડા દિવસોની અંદર આ 3 પેકેજ છે ઉપલબ્ધ થઈ જશે. જેના કારણે મિત્રો હોળી પહેલાં ગરીબોને છે મિત્રો હાલ સૌથી મોટી ભેટ હવે મળવા જઈ રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હોળી દિવાળી પર મફત ગેસ સિલિન્ડર મળશે. દિલ્હીમાં 25 વર્ષથી વધારે સમય બાદ ભાજપની જીત થઈ ગઈ છે. ત્યારે મિત્રો દિલ્હીમાં દર દિવાળીએ અને હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે. સાથે ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા પણ આપવામાં આવશે. તેની સાથે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને 5 રૂપિયામાં ભોજનની સુવિધા પણ આપવામાં આવશે. સાથે ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયાની સહાય પણ મળશે. કારણ કે મિત્રો આ દરેક જાહેરાતો ભાજપ સરકાર દ્વારા ચૂંટણી પહેલાં મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને હવે ખાસ મિત્રો દિલ્હીની અંદર ભાજપની સરકાર બની ગઈ છે તો આ દરેક સુવિધાઓમાં પણ દિલ્હીના લોકોને છે મિત્રો સુવિધાનો લાભ મળશે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે જે દિલ્હીમાં 25 વર્ષ કરતાં વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે પરંતુ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે છતાં ગુજરાતના લોકોને આ બધું શા માટે નથી મળતું. એટલે કે મિત્રો ગુજરાતના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે મળવો જોઈએ. મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ. ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને મિત્રો હવે દિવાળી અને ખાસ કે મિત્રો હોળી નિમિત્તે પણ મફત ગેસ સિલિન્ડર છે દિલ્હી સરકાર આપી રહી છે. તો મિત્રો ગુજરાતના જે ગરીબ વર્ગના લોકો છે, મધ્ય વર્ગના લોકો છે એમને ખાસ કરીને ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય. હવે મિત્રો ગુજરાતના 72.51 લાખ રાશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવ્યું છે. મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે ગ્રાહકોને એમના ભાગનું અનાજ છે એ મળે અને એમની અંદર મિત્રો કોઈ મિલાવટ ન કરવામાં આવે અથવા તો મિત્રો એમને છે મિત્રો પૂરતું અનાજ છે મળી જાય. ખાસ કરીને મિત્રો અમુક એવા કેસો સામે આવ્યા છે કે અમુક વ્યક્તિને પોતાનું અનાજ મળતું નથી, એનું અનાજ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે. તો મિત્રો આ બધી વાતો વચ્ચે હવે સરકાર પણ એક્શન મોડમાં આવી છે. સરકાર દ્વારા મિત્રો આવનારા દિવસોની અંદર આ નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તમામ રાશન કાર્ડ ધારકો છે એમને પેકેજની અંદર જ અનાજ છે એ મળતું રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી જે ખેડૂતો છે એમને સૌથી મોટો ફાયદો થશે. જેમની અંદર મિત્રો અમરેલી છે, બનાસકાંઠા છે, ગાંધીનગર છે, દાહોદ છે. આ મિત્રો ટોટલ 4 જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા હાલ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટરો બનાવવાની માહિતી છે આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે મદદરૂપ નીવડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોની 100% લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર.
મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટો પ્રશ્ન છે. આ સળગતો પ્રશ્ન હોય તો છે ખેડૂતોની 100% લોન માફ થવી જોઈએ. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતના 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ છે રાજસ્થાનના ખેડૂતોના માથે. રાજસ્થાનના 99.57 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને મિત્રો લોન આપવામાં જો વાત કરીએ તો જે ખાનગી બેન્કો હોય છે, જાહેર ક્ષેત્રની બેન્કો હોય છે, એ સૌથી આગળ જોવા મળતી હોય છે. સાથે સાથે મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું હોય તો એ છે 90,000 કરોડ રૂપિયા, જેમાં મિત્રો 34,000 તો ખેડૂતોનો એવા સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકાર 20 થી 25 ઉદ્યોગપતિના લાખો રૂપિયાના દેવા માફ કર્યા છે, કરોડો રૂપિયાના દેવા માફ કર્યા. ભાજપ સરકારે માફ કર્યા છે દેવા. તો મિત્રો હાલ ખેડૂતોના કેમની દેવું માફ થવું જોઈએ. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવે છે. ત્યારે મિત્રો મોદી સરકાર દ્વારા મોદી સરકાર શું ખેડૂતોનો સાથ આપશે? ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં એ હવે જોવાનું બાકી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો આપીએ ધ્યાન. ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો હવે તમારી ખેર નથી. ગુજરાત સરકાર ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં સૌથી મોટો ફેરફાર કર્યો. જે અંતર્ગત મિત્રો હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આ નિર્ણય પહેલાં એટલે કે અગાઉ પણ હતો જ, પરંતુ તે મિત્રો માત્ર શહેરી વિસ્તાર સુધી સીમિત હતો. શહેરી વિસ્તારની અંદર આ નિયમ લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને પણ હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જો તમે કરો છો તો મિત્રો ખાસ કરીને તમને દંડ થઈ શકે છે. તો મિત્રો તમામ ગુજરાતના વાહન ચાલકો છે સાવધાન થઈ જાજો. જો મિત્રો ખાસ કરીને તમે ટ્રાફિક ચલણના નિયમોનો ભંગ કરો છો, ટ્રાફિક ચલણના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને હવે દંડ થઈ શકે છે. તો મિત્રો હાલ વાહન ચાલકો છે સૌથી પહેલાં ધ્યાન આપજો કે તમે જો કોઈ ટ્રાફિક નિયમોનું ભંગ કર્યું તો હવે તમારી ખેર નથી. ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડ છે એ મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વ્યવસાય કરવા માટે મળશે હવે લોન. મહિલા સ્વાવલંબન યોજનામાં મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે બાળ અને વિકાસ અને સાથે મહિલા વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે મિત્રો બેંક લોન થકી સહાય છે આપવામાં આવશે. જે અંતર્ગત બ્યુટી પાર્લર હોય, દરજી કામ હોય, અગરબત્તી, આ તમામ પ્રકારના મસાલાઓ છે, ભરતગુંથણ છે, મોતીકામ છે, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાય માટે લોન છે આપવામાં આવશે. અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ 18 થી લઈને 65 વર્ષ વચ્ચેની કોઈ પણ ઉંમરની મહિલાઓ છે લઈ શકે છે. તો મિત્રો પ્રોજેક્ટ કાસ્ટના 30% અથવા તો મહત્તમ 60,000 રૂપિયા જે બેમાંથી ઓછું છે એ, અથવા તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા તો 80,000 બેમાંથી જે ઓછું હોય તે અંતર્ગત મળશે. એટલે કે મિત્રો મહિલાઓને વ્યવસાય કરવા માટે 307 જેટલા વ્યવસાયો છે કરવા માટે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની લોન છે મહિલાઓને મળવા પાત્ર રહેશે. ઘરે બેઠા પણ મિત્રો તમે વ્યવસાય કરવા માગો છો તો પણ તમે મિત્રો આ યોજના અંતર્ગત મહિલાઓ છે એ હાલ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ લઈને ખાસ કરીને અરજી છે કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને આજથી જ સસ્તું થઈ ગયું છે મોબાઈલ રિચાર્જ. મોટો ફાયદો થશે, મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાયના નવા નિયમો અનુસાર આજથી મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન છે જાહેર કરવામાં આવે છે. જેથી હવે જીઓ છે, વીઆઈ છે, એરટેલના સસ્તા પ્લાન રિચાર્જ કરી શકશો તમે. ખાસ મિત્રો સૌથી પહેલાં એરટેલના પ્લાન વિશે વાત કરી લઈએ તો પ્લાન નંબર એક અંતર્ગત આ પ્લાન મિત્રો 84 દિવસ માટે તમામ નેટવર્ક્સ પર આધારિત રહેશે. મિત્રો ખાસ કરીને ફ્રીમાં કોલિંગ અને તમને 900 ફ્રી SMS છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો જીઓમાં 498 રૂપિયાનો પ્લાન છે અને મિત્રો આ પ્લાન અંતર્ગત 84 દિવસની તમને વેલિડિટી આપશે. નેટવર્ક અનલિમિટેડ મળશે, એટલે કે મિત્રો અનલિમિટેડ કોલિંગ અને ખાસ કે મિત્રો 1000 ફ્રી SMS છે તમે કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોલાર ફેન્સિંગ માટે મળશે હવે ખેડૂતોને 15,000 રૂપિયાની આર્થિક સહાય. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ અથવા તો એમની ખરીદી છે નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે.
અને મિત્રો હાલ વર્ષ 2024-25 માટે સોલાર પંપ યુનિટ કીટ દીઠ હાલ અરજીની પણ સ્વીકારતા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ આ પોર્ટલ છે ખુલ્લું છે। ત્યારે મિત્રો તાર ફેન્સિંગ બનાવવા માટે તાર પાવર યુનિટ કીટ અથવા તો મિત્રો ખાસ કરીને સોલાર પાવર યુનિટ ખરીદી સહાય યોજના અંતર્ગત વર્ષ 2024 અને 25ની જોગવાઈથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા જ અરજીઓની સ્વીકારવી પડશે। સાથે મિત્રો હાલ ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો માત્ર તમને 50 રૂપિયામાં જ પીવીસી આધાર કાર્ડ છે મળી જશે। મિત્રો આપણે જણાવી દઈએ કે એટીએમ હોય ક્રેડિટ કાર્ડની અંદર જેવું મજબૂત હવે પીવીસી આધાર કાર્ડ છે સરળતાથી મંગાવી શકો છો। તે માટે મિત્રો ખાસ કરીને તે આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે uidai.government.in વેબસાઇટ છે ત્યાં પર તમારે જવું પડશે અને મિત્રો માય આધાર સિલેક્શન છે ક્લિક કરવું પડશે। ત્યાર પછી મિત્રો ઓર્ડર ઉપર મિત્રો ખાસ કરીને આધાર કાર્ડ પીવીસી કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમારે મિત્રો આધાર નંબર છે કેપ્ચા કોડ છે આ સાથે મિત્રો મોબાઈલ નંબર છે નાખીને ખાસ કરીને મિત્રો ઓટીપી દાખલ કરી શકો છો। ત્યારબાદ મિત્રો 50 રૂપિયા પણ ફી લાગશે અને મિત્રો 15 દિવસ થશે ત્યારે તમારા ઘરે પીવીસી આધાર કાર્ડ છે પહોંચી જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ બનવા જઈ રહ્યું છે। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ભૂ આધાર છે લાગુ થશે। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે આધાર કાર્ડ છે પણ મિત્રો આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે। એટલે કે મિત્રો હવે જમીનનું આધાર કાર્ડ છે જે રીતે મિત્રો આપણી પાસે આધાર કાર્ડ હોય છે એવી જ રીતે મિત્રો જમીનનું આધાર કાર્ડ બનાવવામાં આવશે। અને મિત્રો જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ છે આ સાથે મિત્રો ઉપજિલ્લાનો કોડ છે આ સિવાય મિત્રો કહી શકાય કે જે ગામડાનો કોડ છે તાલુકાનો કોડ છે આ તમામે તમામ કોડ છે મિત્રો સામેલ છે। જે ખાસ વિસ્તારો છે જમીન છે પ્લોટ છે એમનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી મિત્રો એક ખાસ કરીને આઈડી નંબર આપવામાં આવશે। જો મિત્રો જમીન તબદીલ કરવામાં આવશે તો અથવા તો હાલ વિભાજિત કરવામાં આવશે તો તે બદલ પણ આ નંબર સમાન રહેશે નહીં। એટલે કે મિત્રો જે આધાર કાર્ડ નંબર છે એ પણ હવે સમાન રહેશે નહીં। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર છે બાળકો માટે નવી યોજનાની માહિતી પણ આપવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મિત્રો મોદી સરકાર દ્વારા બાળકો માટે નવી પેન્શન યોજના છે મિત્રો શરૂ કરવામાં આવી છે। આ યોજનાનું નામ છે મિત્રો NPS વાત્સલ્ય યોજના। મિત્રો આ યોજના વિશે થોડીક વિગતવાર આપણે ચર્ચા કરીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો બને એટલો આ વિડીયો છે શેર કરી દેજો અને વિડીયો ચેનલ પર નવો આવ્યો છે તો ખાસ મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ કરીને નાના બાળકો માટે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ તમે તમારા બાળક માટે દર મહિને ખાસ મિત્રો ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો અથવા તો મિત્રો આ યોજના હેઠળ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નક્કી કરવામાં નથી આવી। આ યોજનાના 3 વર્ષના લોકિન પીરિયડ છે। લોકિન પીરિયડ પૂરો ન થાય ત્યાર પછી જો બાળક છે મિત્રો 18 વર્ષનું થાય ત્યારે તેમને અભ્યાસ માટે અને બીમારી વગેરે જેવી પરિસ્થિતિમાં કુલ ખાસ કરીને મિત્રો યોગદાનના 25% કે રકમ છે તમે ઉપાડી શકો છો। કટોકટી પરિસ્થિતિ હોય ત્યારે મિત્રો 3 વખત તમે પૈસાની છે મિત્રો હેરફેર કરી શકો છો એટલે કે ઉપાડી શકો છો અથવા તો મિત્રો તમે ક્યાં ખાતું ખોલાવી શકો છો પોસ્ટ ઓફિસ અને ઓનલાઈન પ્લેટફોર્મ અથવા તો મિત્રો NPS દ્વારા પણ મિત્રો તમે ખાસ કરીને આ રકમ છે ઉપાડી શકો છો। NPS ખાતું ખોલાવવા માટે તમે ખાસ કરીને મિત્રો પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો। વિવિધ NPS પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન ખાતું ખોલાવી શકો છો। આ સિવાય મિત્રો ICICI બેંક એક્સિસ બેંક જેવી ઘણી બધી બેંકો છે એ પણ મિત્રો હાલ આ યોજના અંતર્ગત ભાગીદારી કરી રહી છે। આવી સ્થિતિમાં મિત્રો તમે પણ આ બેંકમાં ખાસ કરીને NPS વાસ્તવિક ખાતું છે ખોલાવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો ખાસ કરીને વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો હાલ 2025ની શરૂઆત સાથે જ 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પણ મળવાપાત્ર રહેશે। એક્સિડન્ટમાં ઘાયલ થયેલા લોકોને મળશે મફત સારવાર। મિત્રો ખાસ કરીને માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને હવે મફત સારવાર મળી રહે। મિત્રો વર્ષ 2025ની શરૂઆત સાથે જ સમગ્ર દેશમાં મફત સારવાર યોજના શરૂ કરવામાં આવી હતી। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ નીતિન ગડકરીએ હાલ મિત્રો ખાસ કરીને આ યોજના અંતર્ગત માહિતી આપવાની વાત કરી। નીતિન ગડકરીએ કહ્યું કે હાલ મિત્રો લોકસભામાં આ વાતનો અસ્વીકાર કર્યો।
આ યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં આ મહિનેથી લાગુ કરવામાં આવશે. આ સાથે મિત્રો ખાસ કરીને યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા જે વ્યક્તિ છે એમને પણ સારવાર માટે હવે 1.5 લાખ રૂપિયાની સહાય છે મિત્રો રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર રહેશે. હાલમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તો 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ છે ચાલી રહ્યો છે અને સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે. મિત્રો ખાસ કરીને 2025થી આખા ભારતમાં પણ મિત્રો આ નવો નિયમ છે લાગુ થઈ જશે. તો મિત્રો હાલ ખાસ કરીને હિટ એન્ડ રન કેસની અંદર